જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજને આ ગૂગલ લાઈવ માસ્ટર ક્લાસની અંદર આપણે પોમેલી ટૂલ શીખવાના છે। જે પોમેલી ટૂલની મદદથી તમે તમારા પ્રોડક્ટનું ફોટોશૂટ કરાવી શકો, તમારું બ્રાન્ડિંગ ડિઝાઇન કરી શકો, તમારો લોગો બનાવી શકો અને એના પછી સૌથી મસ્ત વસ્તુ જે છે તમારી વેબસાઇટ બનાવી શકો। તો આ વિડીયો બે ભાગમાં રહેશે। પહેલો ભાગ એવો હશે કે જેમાં તમારી પાસે વેબસાઇટ નથી તો વેબસાઇટ કેવી રીતે બનાવી, તમારું બ્રાન્ડિંગ કિટ કેવી રીતે બનાવી એ ભાગ હશે। અને બીજો ભાગ એવો હશે કે તમારી પાસે લાઈવમાં વેબસાઇટ છે તે વેબસાઇટના બધાનું પ્રોડક્ટ ફોટોશૂટ જો તમારે અપડેટ કરવું હોય તે બીજા ભાગમાં શીખીશું। તો આજનો સૌથી પહેલો જે માસ્ટર ક્લાસ છે ગૂગલ પોમેલી જે ટૂલનું નામ છે એ ગૂગલ દ્વારા બનાવેલા ગૂગલ લેબ્સ ગૂગલ ડીપમાઇન્ડ દ્વારા બનાવેલું છે। એમાં આપણે બિઝનેસની ડીએનએ આખી ડીએનએ પ્રોફાઇલ બુક, લોગોની પ્રોફાઇલ બ્રાન્ડિંગ બુક બનાવી શકીએ, માર્કેટિંગ કેમ્પેન બનાવી શકીએ, સોશિયલ મીડિયાની પોસ્ટ બનાવી શકીએ છીએ અને આપણા પ્રોડક્ટનું ફોટોશૂટ કરી શકીએ છીએ। આજના વિડીયોમાં આપણે શીખીશું ગૂગલ પોમેલી ટૂલ શું છે, તમારી પાસે પહેલાં વેબસાઇટ નથી તો શું કરવાનું અને વેબસાઇટ હોય તો શું કરવાનું, વિથ અને વિધાઉટ વેબસાઇટનું। પછી બિઝનેસ ડીએનએ કેવી રીતે બનાવીશું, કેમ્પેન કેવી રીતે બનાવીશું, પ્રોડક્ટની ફોટોશૂટ કેવી રીતે કરીશું અને પોમેલી કેનવાનો ડિફરન્સ શું છે, સેટઅપ અને લાઈવ ડેમો સાથે આપણે આ વિડીયો કરીશું। સૌથી પહેલાં ગૂગલ પોમેલી શું છે? ગૂગલ પોમેલી એ ગૂગલ લેબ્સનું બનાવેલું ટૂલ છે કે જેના મદદથી એ તમારી વેબસાઇટ હોય તો આખી વેબસાઇટ સ્કેન કરીને એના પ્રોડક્ટ જેટલા હોય એ પ્રોડક્ટ ઓટોમેટિકલી કેટેલોગમાં એડ કરીને એની એસેટમાં એડ કરીને આપણે પ્રોડક્ટનું ફોટોશૂટ કરાવી શકીએ છીએ। અને 30 થી 90 સેકન્ડની અંદર તમારી બ્રાન્ડની આખી કીટ બનાવી હોય તો વિથ ધ હેલ્પ ઓફ ગૂગલ પોમેલી ટૂલ આપણે આ આખી બ્રાન્ડ કીટ બનાવી શકીએ છીએ। તમારા બિઝનેસની વેબસાઇટ આપોઆપ સ્કેન કરીને તમારી બ્રાન્ડના શૈલીમાં આખું માર્કેટિંગનું કોન્ટેન્ટ બનાવી આપવાનો ટૂલ છે ગૂગલ પોમેલી। હવે ગૂગલ પોમેલી અને વર્સિસ તમારું જે નોર્મલ માર્કેટિંગ ચાલતું હોય, નોર્મલ માર્કેટિંગમાં મેન્યુઅલી કલર પેરેટ તમારે કરવું પડે, લોગો અપલોડ કરવો પડે, ટેમ્પલેટ પસંદ કરવા પડે, મોગા સ્ટુડિયો અને કેમેરાની જરૂર પડે, મોડલની જરૂર પડે, ડ્રેગ એન્ડ ડ્રોપ અને કોમ્પ્લેક્સ લેયરના ઓપ્શન્સ હોય અને 6 થી 8 કલાક લાગે। જ્યારે તમારી પાસે ગૂગલ પોમેલી હોય તો વેબસાઇટનું યુઆરએલ આપતા જ બિઝનેસ ડીએનએની અંદર ઓટોમેટિક અપડેટ થઈ જશે। પ્લસ તમારે ખાલી ફોટો એડ કરી દીધો તો બી તમારું કામ ઓટોમેટિક કેમ્પેન જનરેટ કરીને તમારા મોડલ પ્રમાણેના ફોટોશૂટ કરીને 4 ઓપ્શન આપશે અને ખાલી 15 થી 20 મિનિટની અંદર તમારું એક પ્રોડક્ટનું આખું કામ પતી જશે, એનું ફોટોશૂટ જનરેટ થઈ જશે। એના રિલેટેડ કેમ્પેન બનાવવા હોય તો વિથ ધ હેલ્પ ઓફ ગૂગલ પોમેલી ટૂલ આપણે કરી શકીએ છીએ। હવે સૌથી પહેલો પાર્ટ, જો તમારી પાસે વેબસાઇટ હોય તો શું કરવાનું અને વેબસાઇટ ના હોય તો શું કરવાનું। જો વેબસાઇટ હોય તો એ ઓટો સ્કેન કરી લેશે, ડાયરેક્ટલી તમારી બિઝનેસની પ્રોફાઇલ બનાવી દેશે, તમારો લોગોથી લઈને બધું ચેક કરીને તમારી કલર થીમ, તમારે કયો હેક્સ કોડ યુઝ કર્યા છે, તમે કયા ફોન્ટ યુઝ કર્યા છે એ આખું આપી દેશે અને એક જ ક્લિકમાં 30 થી 60 સેકન્ડની અંદર તમારે ગ્રાફિક્સ અને કેમ્પેન રેડી કરી દેશે। હવે જેની પાસે વેબસાઇટ ના હોય એની માટે આપણે મેન્યુઅલી આપણે લોગો અપલોડ કરી શકું। આજના વિડીયોની અંદર આપણી પાસે વેબસાઇટ નથી તો વેબસાઇટ કેવી રીતે બનાવી એ આપણે શીખીશું અને પાર્ટ 2 ની અંદર આપણે એક વેબસાઇટ છે એનું આખું યુઆરએલ સ્કેન કરીને પાર્ટ 2માં હું તમને વેબસાઇટ હોય એમાં શું કરવાનું એ શીખવાડીશ। તો આજનો આ જે વિડીયો છે, વેબસાઇટ તમારી પાસે ના હોય તો આપણે એક લોગો અપલોડ કરીશું, એના પછી પ્રોડક્ટના ફોટો અપલોડ કરીશું, કલર થીમ પસંદ કરીશું, આખી બ્રાન્ડ ટોન પસંદ કરીને આપણે આપણી પોતાની કસ્ટમ બિઝનેસ ડીએનએ બુક બનાવીશું। બિઝનેસ ડીએનએ સૌથી પહેલું ગૂગલ પોમેલી જે બનાવીને આપે છે એ છે બિઝનેસ ડીએનએ। શું છે બિઝનેસ ડીએનએ? એ તમારા વેબસાઇટ બ્રાન્ડની કલર, પેટર્ન, થીમ, ફોન્ટ્સ છે, જેમાં ટાઇપોગ્રાફી, ફોન્ટ્સ, કલર, થીમ તમારી બ્રાન્ડની વોઇસ છે। બિઝનેસ ડીએનએ આપણા કેવા શરીર મનુષ્યના ડીએનએ હોય એવી રીતના જે બિઝનેસના ડીએનએની છે, જેમાં કલર, થીમ અને બ્રાન્ડ કલર્સ, એની વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ, સ્ટાઇલ અને આઇડેન્ટિટી, આ બધું જે બિઝનેસ ડીએનએ ડોક્યુમેન્ટમાં હોય છે એક આખી પીડીએફ ફોર્મેટમાં તમને મળે કે જેમાં A to Z તમારા બ્રાન્ડ વિશે હિસ્ટ્રી હોય અને કેવી રીતે બ્રાન્ડ ક્રિએટ થઈ હોય। એ ડોક્યુમેન્ટનું નામ છે બિઝનેસ ડીએનએ। તો આજે હવે ચાલુ કરીશું ગૂગલ પોમેલીના પરિચયથી લઈને આખું આપણે બનાવવાનું ચાલુ કરીશું। પહેલાં આપણે લાઈવ ચાલુ કરીએ અને ગૂગલ પોમેલીની અંદર સૌથી પહેલાં લોગિન કરીએ। તમારે જવાનું છે ગૂગલ પોમેલી, ખાલી તમારે ગૂગલ પર લખવાનું છે તો તમે આ લેન્ડિંગ પેજ પર ઓપન થશે। આ લેન્ડિંગ પેજ પર ગૂગલ પોમેલીની ડિટેલ્સ છે। એના પછી આ જ છે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। આપણે જેવું લેટ્સ ગેટ સ્ટાર્ટેડ પર સિલેક્ટ કરીશું તો એક ઇન્ટરફેસ આવશે કે જેની અંદર આપણે પોમેલીનો કેવી રીતે યુઝ કરવો છે એ આપણને ખબર પડશે। સ્ટે કનેક્ટેડ પર ક્લિક કરીશું। સૌથી પહેલાં એના ઓપ્શન આપ્યા છે કે ગૂગલ પોમેલી આટલું વસ્તુ બનાવી શકે, બિઝનેસ ડીએનએ, કેમ્પેન્સ, પ્રોડક્ટનું ફોટોશૂટ જનરેટ કરી શકે અને વેબસાઇટ બનાવી શકે। આ 4 ઓપ્શન છે। આપણે લેટ્સ ગો કરીશું। હવે લેટ્સ ગોમાં આ જે ઓપ્શન છે, ફર્સ્ટ ઓપ્શન છે પાર્ટ 1માં હું જો તમને શીખવાડવાનું છે વિધાઉટ વેબસાઇટ, તો તમારે સિલેક્ટ કરવાનું છે નોટ નો વેબસાઇટ યેટ।
તો હવે આપણે આની અંદર 2 ઓપ્શન આવશે કે જેમાં ફ્રોમ સ્કેચ અને બીજું ટેમ્પલેટ. આપણે ફ્રોમ સ્કેચ ડિઝાઇન કરીએ છીએ. તમારી પાસે તમારા ખાલી ફોટો ફોનથી લઈ શકો છો. તમારો જે લોગો હોય તો તમે ફ્રોમ સ્ક્રેચમાં અપલોડ કરી શકો છો. બાકી જો તમારી પાસે કશું ના હોય તો તમે અલગ અલગ ગૂગલે પોતાના ટેમ્પલેટ્સ બનાવેલા છે, એ ટેમ્પલેટ્સ બી સિલેક્ટ કરી શકો છો. હું અત્યારે આજના વિડીયો માટે હું ફ્રોમ સ્ક્રેચ સિલેક્ટ કરું છું. ફ્રોમ સ્ક્રેચ જેવું સિલેક્ટ કરશો એના પછી તમને આગળ ઓપ્શન આવશે અપલોડ કરવાનો. એ ઓપ્શન પર જઈએ આપણે. આ ટેમ્પલેટનો ઓપ્શન છે, આ ફ્રોમ સ્ક્રેચનો ઓપ્શન છે. અહીં આગળ ફ્રોમ સ્ક્રેચ જે ઓપ્શન પર સિલેક્ટ કરશું તમને 1-2 સેકન્ડનો વાર લાગી શકે, કારણ કે આખું લોડ થતું હોય છે. તો આ બ્રાન્ડ ઓવરવ્યૂ છે. આ બ્રાન્ડ ઓવરવ્યુની અંદર આખી બધી ડિટેલ્સ છે. એના પછી જે છે બિઝનેસની ડિટેલ્સ છે. બિઝનેસની ડિટેલ્સ તમે તમારા ફોન નંબરથી લઈને વેબસાઇટમાં તમારે જે ઇન્ફોર્મેશન નાખી હોય એ બધી ડિટેલ્સ નાખી શકો છો. સૌથી પહેલાં આપણે આપણી ફાઇલ, લોગો અને એ બધું અપલોડ કરીએ. આ અપલોડનો ઓપ્શન છે. આ અપલોડના ઓપ્શન પર જાઉં છું, ફાઇલ્સ પર જાઉં છું. મેં ઓલરેડી મારો લોગો ને એ બધું ડાઉનલોડ કરીને રાખ્યું છે. તમારે બી તમારો જે લોગો હોય, આ લોગો છે મારો, આ લોગો મેં ડાઉનલોડ કરીને અપલોડ કરી દઈશ. એ જેવો અપલોડ કરીશ એ પ્રમાણે એનાલાઇઝ કરવાનું સ્ટાર્ટ કરી દેશે અને એક્સટ્રેક્ટિંગ યોર ઇન્ફોર્મેશન. હવે એના પછી હું જનરેટ કરીશ જનરેટ બિઝનેસ ડીએનએ. બિઝનેસ ડીએનએમાં તમારો લોગો એ પહેલાં આખો જોઈ લેશે. એ લોગો પછી તમારું નામથી લઈને બ્રાન્ડથી લઈને કલર્સથી લઈને બધું ઓટોમેટિકલી બનાવીને જનરેટ કરીને આપી દેશે. આ ટાઈમ અરાઉન્ડ 30 થી 60 સેકન્ડ તમને સમય લાગે કશું વસ્તુ બનાવતા માટે. તમારે થોડો વેઇટ કરવાનો છે. જેવું તમે સિલેક્ટ કરશો એના પછી તમારો લોગો આવી જશે, તમારી કલર થીમ આવી જશે. તમારે જો નવું એડ કરવું હોય, આમાં ટેગલાઇન બી આવી ગઈ, બ્રાન્ડની વેલ્યુઝ બી આવી ગયા, બ્રાન્ડના એથેસ્ટિક બી આવી ગયા, બ્રાન્ડનો ટોન, વોઇસ, કલર બધું આવી જશે. બ્રાન્ડનું બિઝનેસ ઓવરવ્યુથી લઈને બધું આવી જશે. તમારે ફોન્ટ તમારે પોતાના નાખવા હોય તો બી નાખી શકો છો. એના પછી તમારે બિઝનેસ ડિટેલ્સ નાખવી હોય, ફોન નંબર નાખવી હોય, લોકેશન નાખવી હોય, એ બધું તમે અહીં આગળ નાખી શકો છો. હવે બ્રાન્ડ ઓવરવ્યુની અંદર હું નેક્સ્ટમાં જાઉં છું. અહીં આગળ તમારે જો કશું લખવું હોય, એને પૂછવું હોય તે પૂછીને કરી શકો છો. આ આપણું બ્રાન્ડ ઓવરવ્યુ જનરેટ થશે અને એના પછી આપણે બિઝનેસનું જે ડીએનએ જે છે એના પર આપણે વર્કઆઉટ કરીશું. હું ફોન્ટ સિલેક્ટ કરી લઉં છું. અત્યારે હું રોબોટો સિલેક્ટ કરી લઉં છું. તમારે જો પોતાના ફોન્ટ યુઝ કરવા હોય તો તમે સર્ચ ફોન્ટમાં જઈને પોતાના બી ફોન્ટ યુઝ કરી શકો છો. મુલીસ, રોબોટો, એ બધા અલગ અલગ ફોન્ટ, સારા ફોન્ટ મેં એપ્લાય કરી દઉં છું એને, મુલીસ ફોન્ટને અત્યારે હાલ પૂરતા. એના પછી લેટ્સ ગોનો ઓપ્શન પર સિલેક્ટ કરું છું. લેટ્સ ગોના જેવા ઓપ્શન પર સિલેક્ટ કરીશ એના પછી મને પૂછશે કે તમારે કેમ્પેન્સ બનાવવા છે, ફોટોશૂટ બનાવવા છે, બ્રાન્ડ બુક બનાવવી છે. તો સૌથી પહેલું આપણે ફોટોશૂટના ઓપ્શન પર સિલેક્ટ કરીશું. જેવો ફોટોશૂટનો ઓપ્શન સિલેક્ટ કરીશું એના પછી તમારી પાસે 2 ઓપ્શન આવશે. એક ક્રિએટ અ ફોટોશૂટ અને ક્રિએટ એન્ડ જનરેટ ફ્રોમ એડિટ ઇમેજ. તમારે જે ક્રિએટ પ્રોડક્ટનું ફોટોશૂટ છે ઓલરેડી એના પર ટેમ્પલેટ ઘણા બધા સિલેક્ટેડ છે, પણ હું અત્યારે જનરેટ એન્ડ એડિટ ઇમેજ એના પર તમારો જે ઇમેજ જે છે, તમારી પાસે પ્રોડક્ટનો કશો ફોટો ના હોય તો તમે એ ફોટો નાખીને તમારી બ્રાન્ડનો લોગો નાખીને જનરેટ એન્ડ એડિટ ઇમેજ કરી શકો છો. આપણે ક્રિએટ પ્રોડક્ટ ફોટોશૂટ પર સિલેક્ટ કરીએ. એની અંદર આપણે પ્રોડક્ટની જે ઇમેજીસ અપલોડ કરવી હોય તો હું એક સિલેક્ટનો ઓપ્શન કરીશ. એમાં એક અપલોડનો ઓપ્શન છે, એમાં પ્રોડક્ટ અપલોડનો ઓપ્શન પર સિલેક્ટ કરીશ એટલે મને અપલોડ પ્રોડક્ટનો ઓપ્શન આપશે. અત્યારે આટલી પ્રોડક્ટ છે જે મેં નાખેલી છે. હું એમાંથી સૌથી પહેલું સિલેક્ટ કરું છું. એક આ સોપ સિલેક્ટ કરી લઉં છું. આ સોપ સિલેક્ટ કરી લઈ છું. જેવો અપલોડ થશે, અપલોડ થતાં અરાઉન્ડ 1 સેકન્ડનો વાર લાગી શકે છે. એ અપલોડ થયા પછી લુક્સ ગુડ પર જઈશું. એના પછી આ જે ટેમ્પલેટ્સનો ઓપ્શન છે, આ પ્રોડક્ટ આપણી અપલોડ થઈ ગઈ છે. એના પછી અહીં આગળ છે ટેમ્પલેટ સિલેક્શનના ઓપ્શન્સ. જેવા તમે એડિટ પર કરશો તમે અલગ અલગ ટેમ્પલેટ સિલેક્ટ કરી શકશો. ટોટલ તમે 4 ઇમેજ એક સાથે બનાવી શકો છો. સ્ટુડિયો, ઇન્ગ્રીડિયન્ટ, ફ્લોટિંગ, યુઝ, એ બધા અલગ ઓપ્શન છે. હું અત્યારે હાલ પૂરતું મારે આ નથી સિલેક્ટ કરવું સ્ટુડિયોનો. હું હાલ પૂરતું જે સાબુનો યુઝ કેસીસ છે એટલે હું આ ઇન યુઝ ઓર એક સિલેક્ટ કરી લઉં છું. અને બીજું તમારે ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે ના નાખવા હોય, તમારે આ એક હોલીવન જે જગ્યાએ હું એક આ સિલેક્ટ કરી લઉં છું. તો 4 પ્રોડક્ટના ઓપ્શન્સ મેં ખાલી ઇમેજ અપલોડ કરી છે અને એના પછી આ મારી ઇમેજ અપલોડેડ છે. એના પછી આ 4 પ્રોડક્ટનું ફોટોશૂટ છે અને ક્રિએટ ફ્રોમ ટેમ્પલેટ પર હું સિલેક્ટ કરીશ.
30 જ સેકન્ડની અંદર તમે જે પ્રોડક્ટ અપલોડ કર્યો હશે એનો પ્રોપર ફોટોશૂટ થઈને રેડી થઈ જશે. 30 થી 60 સેકન્ડના સમયની અંદર જો નોર્મલી જો કોઈ ડિઝાઇનર હોય, ડેવલપર હોય, કાં તો ફોટોશૂટ કરતો હોય ને તો ઘણો બધો સમય લાગી શકે છે એનો પ્રોડક્ટનો ફોટો શૂટ કરવાનો, એના પછી એડિટિંગ કરવાનો, એને મોડલ જોડે ફિટ કરવાનો. એ શૂટિંગનો ટાઈમથી લઈને પ્રોડક્ટ ફોટોશૂટનો ટાઈમ તમે ગૂગલ પોમેલી ટૂલની મદદથી બિંદાસ તમે બચાવી શકો છો. તો જનરેટ થઈ રહ્યું છે. જેવું જનરેટ થશે અરાઉન્ડ તમને અપલોડ થશે. જેમ જનરેટ થઈ અહીં નીચે લખેલું આવશે ધીસ મે ટેક મિનિટ, લેસ ધેન અ મિનિટ. 1 મિનિટની અંદર આપણને જનરેટ કરીને આપી દેશે. તો સૌથી પહેલું જે ઓપ્શન આપણે ગૂગલ પોમેલીમાં શીખી રહ્યા છે એ છે તમારી જે પ્રોડક્ટ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ હોય એનું પ્રોડક્ટનું ફોટોશૂટ કેવી રીતે કરવું. આ ફોટોશૂટ થાય એના પછી તમે એ ફોટોનો ઇન્સ્ટાગ્રામમાં યુઝ કરી શકો છો, તમે વેબસાઇટમાં યુઝ કરી શકો છો, તમે લોકોને શેર કરવા માટે, તમારા કેટલોગ બનાવવા માટે એનો યુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણું રિઝલ્ટ બની રહ્યું છે. અરાઉન્ડ 30 સેકન્ડનો સમય થયો છે. એની અંદર મોડલ સાથેનો ફોટોશૂટ સાથેનો આપણે જે રાઈઝ ગ્લો સોફ્ટ છે તેને પાછળ એને રાઈઝ બી લગાવી દીધા છે. એના પછી મોડલ, એના પછી એનો જે યુઝ કરવાનો છે એ રીતના આખું તમારું ફોટોશૂટ કરીને 30 થી 60 સેકન્ડની અંદર તમારા એક પ્રોડક્ટનો ફોટોશૂટ વિથ મોડલ તમને રેડી કરીને આપી દેશે. આ પ્રોડક્ટનો શૂટનો ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો? તમે વેબસાઇટ બનાવી રહ્યા હોય તો વેબસાઇટમાં પ્રોડક્ટના ઇમેજીસમાં અપલોડ કરી શકો છો. એના સિવાય આનો ઉપયોગ ઇન્સ્ટાગ્રામમાં શેર કરવા માટે ઉપયોગ કરી શકો છો. આના બધા પ્રોડક્ટના ફોટોને કમ્બાઈન કરીને તમે એક વિડીયો બી બનાવી શકો છો. પછી એક આગળ આ સેવનો ઓપ્શન છે અને ક્રિએટ કેમ્પેનનો ઓપ્શન છે. આ સેવના ઓપ્શન પર સિલેક્ટ કરશો તો આગળ સેવ એઝ અ ન્યૂ કેટેલોગ આઇટમ, એટલે તમારી જે બ્રાન્ડની અંદર તમારે આ પ્રોડક્ટને કેટેલોગમાં એડ કરવી છે. આ કેટેલોગ પર એડ કરશો એટલે ઓટોમેટિકલી વેબસાઇટ પર એડ થઈ જશે. પછી બિઝનેસ ડીએનએમાં તમારે એડ કરવી હોય તો બિઝનેસ ડીએનએમાં બી એડ કરી શકો છો. હું અત્યારે હાલ પૂરતું સેવ એઝ અ ન્યૂ કેટેલોગ આઇટમ સિલેક્ટ કરું છું અને અહીં આગળ પ્રોડક્ટનું નામ આપી દઉં છું. તમે પ્રોડક્ટનું નામ બી આપી શકો, પ્રોડક્ટના ડિસ્ક્રિપ્શન બી આપી શકો છો અને ક્રિએટ કેટેલોગ આઇટમ. જેવી ક્રિએટ કેટેલોગ આઇટમ કરીશ એટલે આ ઓટોમેટિકલી પ્રોડક્ટ આપણા કેટેલોગની અંદર એડ થઈ જશે. ફરી એકવાર બીજી વાર સમજાવીને તમને બીજી એક પ્રોડક્ટનો એક્ઝામ્પલ આપું છું. ક્રિએટ ફોટોશૂટની અંદર જઈશું, જનરેટ ઇમેજમાં નહીં જઈએ અત્યારે. હાલ પૂરતું તમારે ફોનથી તમારો ફોટો લઈ લેવાનો. ક્રિએટ ઇમેજમાં જઈશ, અહીં સિલેક્ટ ઇમેજમાં જઈશ. તમારે તમારો ખાલી સિલેક્ટ ઇમેજ અપલોડ કરી દેવાનો છે. અહીં આગળ પ્રોડક્ટ ઇમેજ, એક સેકન્ડ, અમારા કેટેલોગમાંથી ઓટોમેટિકલી પ્રોડક્ટ સિલેક્ટ કરે છે. એ કેટેલોગ તમારું ઉપર જે ગ્લો સોપ છે એના પછી આગળ નીચે એક અપલોડનો ઓપ્શન છે. આ અપલોડના ઓપ્શનની અંદર હવે હું એક શેમ્પુ લઈ લો જેથી તમને ખબર પડે. સોપ અને શેમ્પૂનો એક્ઝામ્પલ એટલે લઉં છું કે જેથી તમને ઇઝીલી એક્ઝામ્પલ ખબર પડે. જેવો તમે અપલોડ કરશો આ કેટેલોગમાંથી તમારે કેટેલોગના પ્રોડક્ટ એડિટ કરવા હોય તો ઉપર કેટેલોગ આવશે, એના નીચે અપલોડનો ઓપ્શન આવશે. તો તમારે ખાસ કરીને જોઈ લેવાનું છે. પછી અહીં આગળ લેફ્ટ સાઈડ પર નીચે લુક્સ ગુડનો ઓપ્શન છે. આ લુક્સ ગુડના ઓપ્શન પર જઈશું તો આપણને આ પ્રોડક્ટ ઇમેજ દેખાશે. આ પ્રોડક્ટ ઇમેજ અપલોડ થયા પછી એના પછી આપણે જે છે સેકન્ડ ટાઈમ પર આપણે એના પ્રોડક્ટનું ફોટોશૂટના ટેમ્પલેટ સિલેક્ટ કરી શકીશું. હવે આ યુઝ કેસીસ પ્રમાણે તમે અલગ અલગ ટેમ્પલેટ બધા બહુ ટેમ્પલેટ છે તમારા પ્રોડક્ટના યુઝ કેસીસ માટે. તમે ટોટલ 4 ટેમ્પલેટ, જો તમારી ફિઝિકલ પ્રોડક્ટ હોય કે જેમાં તમારા કપડાં હોય તો કપડાં માટેના બી મોડલ ટ્રાયનથી લઈને ઇન યુઝ થઈને આ 4 અલગ અલગ કપડાં માટેના બી ઓપ્શન છે. તો જે ક્લોથિંગ બ્રાન્ડવાળા ઇન્ડસ્ટ્રીવાળા હોય એની માટે બી આ પ્રોડક્ટ ફોટોશૂટ બહુ જ કામ લાગી શકે એમ છે. તમે સિલેક્ટ કરી શકો છો. હું અત્યારે હાલ જે આ 4 સિલેક્ટેડ છે એમાંથી ખાલી એક આ કેન્સલ કરીને, ઇન્ગ્રીડિયન્ટ કેન્સલ કરીને હું એક આ ફ્લોટિંગ લઈ લઉં છું. એના પછી આ લુક્સ ગુડના ઓપ્શન પર સિલેક્ટ કરું છું અને ક્રિએટ ફ્રોમ ટેમ્પલેટ. આ ફોટોશૂટ તમે જે ઇન્ડસ્ટ્રીમાં હોય, તમે જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં હોય, તમે પ્રોડક્ટના ફોટોશૂટની અંદર હોય, તમે ટોયઝના કોઈ બી XYZ જેની પાસે તમારી પાસે આ પેન વેચવી હોય તો આ પેનનો હું ફોટોશૂટ કરીને એના જે 4 અલગ ફોટોશૂટ બનાવી શકું છું. ફોટો પાડીને ખાલી મારે અપલોડ કરવાનો છે. આની અંદર હું તમારે લોગો એડ કરવો હોય તો તમારો લોગો એડ કરીને બી તમે અપલોડ કરી શકો છો. તો ધીસ આર ધ મલ્ટિપલ એક્ઝામ્પલ. આ ફોટોશૂટ કરવું બહુ અઘરું હતું જ્યારે ઈ કોમર્સ, જ્યારે મેં 2022 અને 21માં જ્યારે AI નહોતું ત્યારે જ્યારે આપણે ઈ કોમર્સ સ્ટાર્ટ કરવું હોય તો એ વખતે આપણને ફોટોશૂટ કરવું એ સૌથી ટફેસ્ટ ટાસ્ક હતું. પણ વિથ ધ હેલ્પ ઓફ AI તમને 30 થી 60 90 સેકન્ડની અંદર એ આખું 4 અલગ અલગ ઓપ્શન સાથે ફોટોશૂટ કરીને આપી દેશે. તો થઈ રહ્યું છે આપણું ફોટોશૂટ. સૌથી પહેલાં જેમ જેમ ફોટો રેડી થશે એમ તમને દેખાય. તમે જોઈ શકો છો કે આ મારા શેમ્પૂમાં મોડલ સાથે તમને ઇમેજ આવી ગયા છે.
તો આ 4 આપણા ફોટોશૂટના ઇમેજ આવી ગયા છે, અને આપણે ઇન્સ્ટાગ્રામમાં શેર કરી શકીએ, અને આપણે પોસ્ટ બનાવી એમાં શેર કરી શકીએ. તમે તમારા વેબસાઇટમાં અપલોડ કરીને શેર કરી શકો છો. પછી સેવ એઝ ન્યૂ કેટેલોગ આઇટમ. તમારે શેર ઓલ એસેટ કરવી હોય તો બી કરી શકો છો. સેવ કરવી હોય તો હું નેવું શેમ્પુ ખાલી સર્ચ કરીને શેમ્પુ, તમે એનું પ્રોપર નામ બી આપી શકો છો અને વર્કઆઉટ કરી શકો છો. તો આ થઈ ગયું ખાલી ફોટોશૂટ. હજુ આપણે ખાલી એક જ ફંક્શનાલિટી શીખી છે ગૂગલ પોમેલેની, જેનું નામ છે ફોટોશૂટ. ફોટોશૂટની ઉપર આ જે કેટેલોગ છે, આ ટોટલ 4 વસ્તુ છે સાઇડ બારની અંદર. સૌથી પહેલાં પહેલું છે બિઝનેસ ડીએનએ. બિઝનેસ ડીએનએની અંદર ઓવરવ્યૂ આવશે, કેટેલોગ આવશે, અને તમે જે એસેટ, તમે જે ઇમેજીસ અપલોડ કરેલી એ આવશે. એના પછી જે કેમ્પેન્સ છે, એના પછી જે ફોટોશૂટ છે, એના પછી બ્રાન્ડ બુક છે, ને એના પછી આપણી વેબસાઇટ છે. સૌથી પહેલાં પહેલું આપણે જઈએ આવે બિઝનેસ ડીએનએની અંદર. આ બિઝનેસ ડીએનએની અંદર જે આપણે પહેલાં અપલોડ કરીને, તમારે આમાં કશું ચેન્જ કરવી હોય, કોઈ બી વસ્તુ ચેન્જ કરવી હોય તો તમે અહીં આગળ આવીને કરી શકો છો. વેબસાઇટની ડિટેલ્સ, તમારે એડ્રેસથી લઈને બધું ચેન્જ કરી શકો છો. હવે બ્રાન્ડ બુકના ઓપ્શન પર જઈએ. આ બ્રાન્ડ બુકની અંદર તમારે તમારી બ્રાન્ડની આખી તમારી ફોન્ટ્સ, તમારા કલર થીમ, કોઈ તમારે ડિઝાઇનર, કોઈ તમારે ડેવલપરને તમારે શેર કરવી હોય તો આખી બ્રાન્ડ બુક તમારી માટે રેડી થઈ જશે. એ બ્રાન્ડ બુકને તમે શેર કરી શકો છો. તમે આની અંદર બધું ચેક કરીને, લેટ્સ સે હું તમારી માટે વેબસાઇટ ડિઝાઇન કરતો હોય ને તમે મને આવી બ્રાન્ડ બુક આપો કે જેમાં તમારું કલર, થીમ, આ બધું પ્રોપર મેન્શન હોય. તમારે કોઈ કસ્ટમર જોડે કાં તમારે પ્રિન્ટિંગ માટે જવું હોય, તમારે આ પ્રોડક્ટના સ્ટીકર પ્રિન્ટિંગ માટે જો તમે આવી બ્રાન્ડ બુક બનાવીને તમે એમને આપશો, તેમાં કલર કોડ, હેક્સ કોડથી લઈને ફોન્ટ્સથી લઈને બધી ઇન્ફોર્મેશન આ બ્રાન્ડ કોડની અંદર રહેશે. એમાં 2 ઓપ્શન છે. એક સૌથી પહેલું જે છે, પહેલું કવર પેજ છે, એ તમે સિલેક્ટ કરી શકો છો. હું અત્યારે આ સિલેક્ટ રાખું છું. તમારે જો એને જનરેટ ઇમેજ કરાવો તો જનરેટ બી ઇમેજ કરાવી શકો. ફર્સ્ટ કવર પેજ આપણે બનાવી બી શકીએ છીએ અને એને ગમે ત્યારે એડિટ બી કરી શકીએ છીએ. તો હું ફર્સ્ટ કવર પેજને કન્ફર્મ કરું છું. એના પછી તમારા જે પ્રોડક્ટ હશે એ રીતની ઇન્ફોર્મેશન માગશે. તો આપણે આ બ્રાન્ડ બુક આખી રેડી થઈ ગઈ છે. આ બ્રાન્ડ બુકનો પહેલો છે. એના પછી આપણે બ્રાન્ડનું ઓવરવ્યૂ આવશે, આપણા 3 કલરની ડિટેલ આવશે, બ્રાન્ડનો લોગો આવશે, ટાઇપોગ્રાફી આપણે મુલીસ પકડી છે એના માટે મુલીસ ઇન્ફોર્મેશન આવશે, કલર પેરેટના હેક્સ કોડ સાથેની આખી આ બ્રાન્ડ બુક તમારી રેડી થઈ જશે. એના પછી તમારે ડાઉનલોડ પીડીએફ કરવી હોય તો ડાઉનલોડ પીડીએફના ઓપ્શન પર સિલેક્ટ કરશો તો તમારી ડાઉનલોડ બી થઈ જશે. તમારે એને પબ્લિશ કરવી હોય, તમારે એને એડિટ કરવી હોય તો એડિટ, ડાઉનલોડ અને પબ્લિશ આ 3ના ઓપ્શન અહીં આગળ તમને મળી જશે. તો આ છે આપણી બ્રાન્ડ બુક. એને તમારે જો એડિટ કરવી હોય તો તમે ખાલી ત્યાં અહીં આગળ એડિટના મદદથી તમે એડિટ કરી શકો છો. એનો કવર પેજ એડિટ કરવો હોય, એના બિઝનેસ ડીએનએ એડિટ કરવા હોય, એના એડિટ ઇમેજીસ કરવા હોય તો વિથ ધ હેલ્પ ઓફ બ્રાન્ડ બુક તમે કરી શકો છો. તો આ થઈ ગયા તમારું બ્રાન્ડ બુક. આવે આના પછી આપણે આવી જઈએ છીએ કેમ્પેન. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ, સૌથી સરસ વસ્તુ જેનું નામ છે કેમ્પેન, જે તમે તમારી પ્રોડક્ટ માટે જનરેટ કરી શકો છો. અહીં આગળ આપણી પ્રોડક્ટ સિલેક્શનનો ઓપ્શન છે. આ પ્રોડક્ટ સિલેક્શનના ઓપ્શનની અંદર એક શેમ્પૂનો ઓપ્શન છે. એક શેમ્પૂના ઓપ્શનની ઉપર હું સિલેક્ટ કરું છું અને અહીં આગળ ખાલી હું લખું છું કે નવરાત્રિ, ગણેશ ચતુર્થીના સેલ માટે, ગણેશ ચતુર્થીના સેલ માટે કેમ્પેન બનાવો. હું ગુજરાતી ભાષામાં લખું છું, તમે લખી શકો છો બિંદાસ. તમારે જે ભાષામાં લખવું હોય એમાં લખી શકો છો. જેવું આપણે જનરેટ કરીશું તે રીતે આપણું આખું કેમ્પેન જનરેટ કરી દેશે. આપણે પહેલી પ્રોડક્ટ શેમ્પૂની પ્રોડક્ટ છે. તમારી પ્રોડક્ટ વાઇઝ તમે કેમ્પેન બનાવી શકો છો. એમાં બી તમને 4 ઓપ્શન આપશે. જે ફોટો ગમે એ પ્રમાણે તમે એનું વર્કઆઉટ કરી શકો છો. તો આ કેમ્પેન્સ બનાવવા વિથ ધ હેલ્પ ઓફ પોમેલી બહુ ઇઝી થઈ ગયું છે. પોમેલી તમને બહુ જગ્યાએ હેલ્પ કરશે, પણ એમાંની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એ છે કેમ્પેન છે. એના પછી તમારી પાસે એ સિલેક્શનનો ઓપ્શન છે કે તમારે સ્ક્વેરમાં જોઈએ છે કે તમારે ફીડ માટે જોઈએ છે કે તમારે સ્ટોરી માટે જોઈએ છે. હું અત્યારે હાલ પૂરતું સ્ક્વેર સિલેક્ટ કરી દઉં છું અને એને કન્ફર્મ કરી દઉં છું. જેવું કન્ફર્મ કરીશ એવું ઓટોમેટિકલી એ જનરેટ થવાનું ચાલુ થઈ જશે. એ અરાઉન્ડ 1 થી 2 મિનિટ લે છે. જ્યારે તમે જનરેટ કરશો તેમાં તમારી પાસે 4 જે અલગ અલગ પોસ્ટ છે એ તમને ગૂગલ પોમેલી બનાવીને આપી દેશે, જેથી તમારું વર્કઆઉટ કરવું ઇઝી થઈ જાય. જેથી તમારે કોઈને કશું એક્સપ્લેન કરવું હોય, તમારે પોસ્ટ બનાવવી હોય સોશિયલ મીડિયાની, એ આખી તમને ગૂગલ પોમેલી બનાવીને આપી દેશે. તો આ થઈ ગયા ગૂગલ પોમેલી. જ્યાં સુધી બને છે ત્યાં સુધી તમને પીપીટી પર લઈ જાઉં અને ત્યાં સુધી તમને સમજાવું કે ગૂગલ પોમેલી તમને ક્યાં ક્યાં જગ્યાએ યુઝ થશે.
તો આપણે એનું સાઇનઅપ સિલેક્ટ કર્યું, એના પછી આપણે વિધાઉટ વેબસાઇટથી એને કલર થીમ અને બિઝનેસ ડીએનએ આખું ડોક્યુમેન્ટ આપણે બનાવ્યું. બિઝનેસ ડીએનએ ડોક્યુમેન્ટ બનાવ્યા પછી આપણે ફોટોશૂટ કર્યું. આ પોમેલીની ડેફિનેશન એ બધું મેં તમને આપી દીધું છે. આપણે વેબસાઇટ સ્કેન કર્યા વગર કર્યું છે. બિઝનેસ ડીએનએ બનાવીને એના પર આપણે વર્કઆઉટ કરીને ઇઝી કરી નાખ્યું છે. હવે જો તમે વેબસાઇટ અપલોડ કરી હોય તો એના હોમ પેજ, પ્રોડક્ટ પેજ, બ્લોગ્સ, અબાઉટ અસ, એના પરથી આખી પોમેલી લર્ન કરશે, તમારી આખી ડિટેલ્સ લર્ન કરશે અને તમારા ઓટોમેટિકલી પ્રોડક્ટ ઓટોમેટિક એડ કરી દેશે. જે કેમ્પેન છે એ તમે દિવાળીનો કેમ્પેન, સમર સેલ, બ્લેક ફ્રાઇડે સેલ, આવા કેમ્પેન બનાવી શકો છો. પ્રોડક્ટની હાઇલાઇટ્સ બનાવી શકો છો, કસ્ટમરના ટેસ્ટિમોનિયલ બનાવી શકો છો, એજ્યુકેશનલના ઇન્ફોર્મેશન બનાવી શકો છો, બ્રાન્ડની સ્ટોરી ટેલિંગ કરાવવા હોય તો કરાવી શકો છો. આ બધા કેમ્પેન્સ તમે વિથ ધ હેલ્પ ઓફ પોમેલી બનાવી શકો છો. તમારે સોશિયલ મીડિયા પર જે મૂકવું હોય એ બધું વિથ ધ હેલ્પ ઓફ પોમેલી તમે બનાવી શકો છો. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ 1x1 સ્ક્વેર, 4x5ના પોર્ટ્રેટ બનાવી શકો છો, રીલ્સ માટે બનાવી શકો છો, લિંકડઇન ટ્વિટર માટે બનાવી શકો છો, ડિજિટલ એડ્સ માટે બનાવી શકો છો, અને ગૂગલ એડ્સ જોડે અને ઇન્સ્ટાગ્રામ જોડે તમે કનેક્ટ બી કરી શકો છો. જો તમારું એકવાર પોમેલી રેડી થઈ જાય તો વિથ ધ હેલ્પ ઓફ ગૂગલ એડ્સ અને ઇન્સ્ટાગ્રામ તમે એડ્સ બી રન કરાવી શકો છો ઓટોમેટિક. તો આ થઈ ગયું આપણું કેમ્પેન રેડી. ગણેશ ચતુર્થીની પોસ્ટ માટે મેં એમને કીધું કે કેમ્પેન બનાવીને આપો, તો ટોટલ 4 તમને કેમ્પેન બનાવીને આગળ તમે જોઈ શકો છો. તમારું શેમ્પુ પાછળ ગણેશા સાથે આખું ક્રિએટિવ બનાવીને તમને આપી દેશે. તમે આને શેર બી કરી શકો છો, તમે આને સેવ બી કરી શકો છો, અને ડુપ્લિકેટ બી કરી શકો છો, અને ડિલીટ બી કરી શકો છો. સેમ સાઇઝમાં તમારે અલગ અલગ સાઇઝમાં આને ડુપ્લિકેટ કરવું હોય કે તમારે આ જે 1x1ની સાઇઝ છે એને સ્ટોરીની સાઇઝમાં જોતી હોય તો સ્ટોરીની સાઇઝમાં કરી શકો છો. અહીં આગળ એક શેરનો ઓપ્શન છે, એ શેરના ઓપ્શન પર સિલેક્ટ કરીને તમે એને ડાઉનલોડ બી કરી શકો છો, કોપી બી કરી શકો છો, કન્વર્ટ જેપીજી, પીએનજી બધું જ તમે કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ પોમેલી. તો તમને ખબર પડી હશે કે કેમ્પેન જનરેટ કરવા બી એકદમ ઇઝી વસ્તુ થઈ ગઈ છે, જેથી તમને ખબર પડે કે ભાઈ તમારે સેલ અત્યારે નવા ફેસ્ટિવલ્સ ને બધું આવશે, તહેવાર આવશે કે જેમાં તમે ગૂગલ પોમેલી પ્રોડક્ટ વાઇઝ મેઇન વસ્તુ શું છે, કેમ્પેન જનરેટ કરવું પ્રોડક્ટ વાઇઝ બહુ ઇઝી થઈ જશે. પ્રોડક્ટ સિવાય બી તમારે જો કેમ્પેન જનરેટ કરાવવા હોય તો તમારી બ્રાન્ડ રિલેટેડ કેમ્પેન જનરેટ કરાવવા હોય તો બી સર્ચ કરાવી શકો છો. અને બીજું તમારે જે પ્રોડક્ટ જે છે એક પ્રોડક્ટ આ મેં પહેલાં શેમ્પુ સિલેક્ટ કરી, પણ હવે મારે જો પ્રોડક્ટ સિલેક્ટ કરવી હોય તો આ બીજી પ્રોડક્ટ બી સિલેક્ટ કરી શકું છું. અને એના બી ગણેશ ચતુર્થીની જગ્યાએ હું આગળ ખાલી એવું લખી દઉં છું દિવાળી. હું તમને 2 એક્ઝામ્પલ એટલે આપું છું, કદાચ પહેલા એક્ઝામ્પલમાં તમને ખબર ના પડી હોય તો અહીં આગળ હું લખી દઉં છું દિવાળી. પ્રાઇસ 70 RS. જેટલી ડિટેલ આપશો, જેટલું બ્રીફ આપશો એ પ્રમાણે તમને પ્રોપર કમ્પ્લીટ કરીને આપશે. કેમ્પેન જનરેટ કરાવવું એટલે તમે જો ડિજિટલ માર્કેટિંગની એજન્સી જેટલું કામ કરી શકે એટલું આ ટૂલ તમારી માટે કામ કરી શકે, તમારી કંપની માટે કામ કરી શકે. તમારું ખાસ ઈ કોમર્સના જે ઓનર્સ હોય એની માટે આ માસ્ટર ટૂલ છે. તમારી પાસે પ્રોડક્ટનો ફોટોશૂટ કરાવવું હોય, A to Z વસ્તુ કરાવવું હોય તો વિથ ધ હેલ્પ ઓફ પોમેલી તમે A to Z કરાવી શકો છો. જેવું આપણે સિલેક્ટ કરીશું એ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે, જેની અંદર સાઇઝિંગથી લઈને અલગ અલગ વસ્તુ સિલેક્ટ કરીને આપણે જનરેટ યોર કેમ્પેન. ઇટ વિલ ટેક સમ ટાઈમ. ત્યાં સુધી આપણે પીપીટી પર જઈએ. તો આપણે ઓલરેડી 2 પ્રોડક્ટની ફોટોશૂટ તો કરાવી જ દીધું છે. એ ફોટોશૂટ કરાવવા માટે તમે એનો પ્રોમ્પ્ટ બી આપી શકો છો કે કઈ રીતે તમારે કરવું હોય, કે રિવર સ્ટોન જોડે મારા હર્બલ શેમ્પૂની બોટલ હોય તેવી રીતે આખો પ્રોમ્પ્ટ બી તમે આપી શકો છો. અધરવાઇઝ તમારે ડાયરેક્ટ ઓટોમેટિકલી એના ટેમ્પલેટમાંથી સિલેક્ટ કરવું હોય તો ટેમ્પલેટમાં બી તમે સિલેક્ટ કરી શકો છો. પછી એના સિવાય તમે એવા કહી શકો છો કે ટેક્સ્ટને નાના કરો, મોટા કરો, પીળા રંગ કરો, બેકગ્રાઉન્ડમાં દરિયા કિનારો ઉમેરો, કશું બેકગ્રાઉન્ડમાંથી માઇનસ કરવું હોય, આ બધા ફેરફાર તમે કરી શકો છો. ઓફર બેનરમાં 20% ડિસ્કાઉન્ટ મોટા અક્ષરે લખો, જેમ મેં કીધું કે 70 રૂપિયામાં સેલ છે દિવાળીનો, એવી રીતે તમે ઓપ્શન્સ આપી શકો છો ગૂગલ પોમેલીને. એટલે વધારે પ્રી ડિફાઇન થઈને વધારે સારો તમને આઉટપુટ આપશે. કસ્ટમ પ્રોમ્પ્ટ કરવું હોય તો તમે એની પ્રોડક્ટ ક્રિએટર ફેસ્ટિવલ દિવાળી ઓફર જે આપણે એને કીધું, આપણી જે પ્રોડક્ટ જે છે શેમ્પુ હોય તો શેમ્પુ, લેમ્પ્સ હોય તો લેમ્પ. એના પછી તમે કહી શકો કે ઇન્ડિયન હોમ બાયર માટે કયા કલરમાં તમારે જોવે છે એ કલર બી તમે ઉમેરી શકો છો. તમારો કેમ્પેનનો ગોલ શું છે, તમારી પ્રોડક્ટ અને સર્વિસ શું છે, તમારી ટાર્ગેટ ઓડિયન્સ શું છે, કઈ ઇવેન્ટ છે અને કઈ સ્ટાઇલમાં જોવે છે. આ ઓટોમેટિકલી તમારી પાસે બ્રાન્ડ સ્ટાઇલ અને બ્રાન્ડ બિઝનેસ ડીએનએ ઓલરેડી ગૂગલ પોમેલીમાં છે, ઓટોમેટિક તો લઈ લેશે. પણ એના સિવાય તમારે કોઈ ચેન્જીસ કરવો હોય તો તમે કસ્ટમ પ્રોમ્પ્ટિંગ બી ગૂગલ પોમેલીને આપી શકો છો.
જો તમારા સ્મોલ બિઝનેસ હોય, શોપ્સ હોય, તમારી પાસે ઈ-કોમર્સ બ્રાન્ડ હોય, તમે ફ્રીલેન્સિંગ એજન્સી ચલાવતા હોય, તમે કોન્ટેન્ટ ક્રિએટર હોય, તમારી પાસે સ્ટાર્ટઅપ હોય કે તમે એજ્યુકેટર કે કોચ હોય, ગૂગલ પોમેલી તમને દરેક જગ્યાએ હેલ્પ કરશે. તમારી પોતાની પર્સનલ પ્રોડક્ટ ફોટોશોપી બી કરી શકો છો. લેટ્સ સે તમે એજ્યુકેટર હોય, તમારા એઆઈના કોર્સિસ હોય, તમારા ડિજિટલ માર્કેટિંગના અલગ અલગ કોર્સિસ હોય, તો બી તમે ગૂગલ પોમેલીમાં તમારી પ્રોડક્ટ, ગૂગલ પોમેલીમાં એકલી ખાલી ફિઝિકલ પ્રોડક્ટ નહીં, તમારી ગુડ્સ બી નાખી શકો અને સર્વિસ બી નાખી શકો. સર્વિસનું બેનર સાથે તમે કોર્સિસ માટે બી કરી શકો છો. ગૂગલ પોમેલીની અંદર બ્રાન્ડ બિઝનેસ ડીએનએ ઓટોમેટિક આવી જશે. 30 થી 90 સેકન્ડની અંદર તમે કેમ્પેન જનરેટ કરી શકો છો. બહુ ઓછી કોસ્ટ છે, અત્યારે તો ફ્રી જ છે. કેનવાની અંદર મેન્યુઅલી ડિઝાઇન કરવું પડે. 10 થી 30 મિનિટ પર ગ્રાફિકમાં જઈને તમારે એડિટ કરવું પડે. 4 તમને ઓપ્શન નહીં આપે કેનવા, જ્યારે ગૂગલ પોમેલી તમને 4 અલગ અલગ ઓપ્શન બી આપશે. અને જેસ્પર એઆઈમાં બી તમારે લખવું પડે છે. એના કરતાં ગૂગલ પોમેલી અત્યારે હાલમાં માર્કેટ માટે સૌથી સારામાં સારું છે, જો તમે ઈ-કોમર્સ ઓનર હોય અને બિઝનેસ ઓનર હોય તો. આપણે શીખવાડી દીધું ત્યાં સુધી આપણે જોઈ લઈએ લોગિન કેવી રીતે કરવાનું. વિઝિટ, લોગિન, એન્ટર યુઆરએલ. આપણે વેબસાઇટ નથી, વેબસાઇટ હોય એની માટેના આપણે પાર્ટ 2માં શીખીશું. અને જેવું વેરીફાઈ કરીને તમે ક્રિએટ કરી શકો છો. કાપડ અને ક્લોથિંગ બ્રાન્ડ હોય તો તમારી માટે બહુ સરસ કામ કરશે. તમે મોડલ્સ દ્વારા ફોટોગ્રાફી કરાવી શકો. તમારી કેફે, રેસ્ટોરન્ટ હોય તો બી પ્રોડક્ટનું ફોટોશૂટ કરાવી શકો. તમારી જ્વેલરી, કાર એસેસરીઝની બ્રાન્ડ હોય એનું બી આપણે ફોટોશૂટ કરાવી શકે. તમારી સોફ્ટવેર અને B2B એજન્સી હોય જેમાં તમારી ઇન્ફોગ્રાફિક્સ, તમારી અલગ અલગ સર્વિસીસ સેલ કરવી હોય, એના બી ફોટોગ્રાફી અને કેમ્પેન્સ તમે વિથ ધ હેલ્પ ઓફ પોમેલી બનાવી શકો છો. 30 દિવસની અંદર 30 મિનિટમાં તમારે 30 દિવસનું આખું ગૂગલનું કેલેન્ડર કરવું હોય તો તમે આ બધી વસ્તુ તમે વિથ ધ હેલ્પ ઓફ પોમેલી બનાવીને ઇન્સ્ટાગ્રામ જોડે કનેક્ટ કરીને તમારા બ્રાન્ડ માટેનો વર્કફ્લો આખો બનાવી શકો છો. જ્યારે બી અપલોડ કરો ઇમેજ, તો સારા અને ગુણવત્તાવાળા પરફેક્ટ ઇમેજ અપલોડ કરશો તો એ પ્રમાણે તમારું મોડલ ટ્રેન કરીને આપશે. ઝાંખા ઇમેજ અપલોડ ના કરતા. તમારા જે બ્રાન્ડના જે કોડને, હેક્સ કોડ જે છે, એકવાર ફરી વેરીફાઈ કરી લેવાના, જેથી આખી તમારી વેબસાઇટથી લઈને તમારા પોસ્ટર્સને, તમારા કેમ્પેન એકદમ ક્લીન રહે. અને તહેવારો માટે, દરેક તહેવાર માટે તમે અલગ પ્રોમ્પ્ટ આપી શકો. દિવાળી માટે આ પ્રોમ્પ્ટ આપી શકો, ગણેશ ચતુર્થી માટે અલગ પ્રોમ્પ્ટ આપીને તમે આખી ઇન્ફોર્મેશન એને આપી શકો છો. તો આપણું આ કેમ્પેન જનરેટ થઈ ગયું છે, જેમાં તમારા આ પહેલાં કરતાં સાઇઝ મેં અલગ રાખી છે, તો એ અલગ સાઇઝની અંદર તમને આખી ડિટેલ્સ ખબર પડી જશે. તો પ્રોડક્ટ વાઇઝ તમે આવી રીતના કેમ્પેન બનાવી શકો છો. અને હવે સૌથી માસ્ટર, આ વિડીયોનું સૌથી હેવી વસ્તુમાં, કે તમે તમારા વેબસાઇટ્સ તમારી કેવી રીતના વિથ ધ હેલ્પ ઓફ ગૂગલ પોમેલી બનાવી શકો છો. આ ટોટલ સૌથી પહેલાં પેલું બિઝનેસ ડીએનએ, કેમ્પેન, ફોટોશૂટ અને બ્રાન્ડ બુક, આ 4 વસ્તુ આપણે વિડીયોમાં શીખી લીધી છે. હવે જઈશું આપણે આ વેબસાઇટના ઓપ્શન્સની અંદર, કે તમે તમારી વેબસાઇટ જનરેટ કરાવી હોય તો વર્ઝન 1 બિગનર લેવલની વેબસાઇટ વિથ ધ હેલ્પ ઓફ ગૂગલ પોમેલી બનાવી શકો છો. બહુ હાઈફાઈ લેવલની વેબસાઇટ નથી બનાવીને આપતું, બટ હા, જ્યારે તમારી પાસે કશું જ ના હોય, વેબસાઇટને રિલેટેડ કોઈ વસ્તુ ઇન્ફોર્મેશન ના હોય, તો વિથ ધ હેલ્પ ઓફ ગૂગલ પોમેલી તમે એને બનાવી શકો છો. પાછી આપણે વેબસાઇટને એડિટ બી કરી શકીએ છીએ, એને પ્રોમ્પ્ટ બી આપી શકીએ છીએ, એને બધી ડિટેલ્સ બી આપી શકીએ છીએ. સામાન્ય ભૂલો જ્યારે વેબસાઇટ તમારી હોય, એને સ્કેન થતી હોય, એ તમારે તમારા સોર્સ ઇમેજીસ મેન્યુઅલી એકવાર ચેક કરી લેવાના, કલર્સ પ્રોપર આપવાના, પ્રોડક્ટનો શેપ ના બદલે એ રીતે એને કહી દેવાનું. લાઈવ ડેમો આપણો ચાલી રહ્યો છે, અને બીજો આપણે લાઈવ ડેમો અને પછી આપીએ છીએ. તો આ માસ્ટર ક્લાસની અંદર આપણે બિઝનેસ ડીએનએ શીખ્યા, કેમ્પેન કેવી રીતે ક્રિએટ કરવાનું એ શીખ્યા, પ્રોડક્ટ ફોટોશૂટ કેવી રીતે કરવાનું એ શીખ્યા. તમારો ઘણો બધો ટાઈમ ગૂગલ પોમેલી ટૂલ એકલું બચાવી લેશે જ્યારે તમારે ફોટોશૂટ અને વેબસાઇટ્સથી લઈને બ્રાન્ડની ઈ બુક જનરેટ કરાવી હોય. તો હવે તમે આ વિડીયો પરથી તમને એટલું ખબર પડશે કે એઆઈની મદદથી તમે એકદમ ઇઝીલી કામ કરી શકો છો. અને પોમેલી નામની આ જે વેબસાઇટ, જે આ ટૂલ જે છે, એનાથી તમારી એની વેબસાઇટ બી ક્રિએટ કરી દીધી છે. તમે ચેક કરી શકો છો કે મેં ખાલી હજુ 30 જ સેકન્ડની અંદર એને, હજુ આપણે બધી ડિટેલ્સ બી નથી આપી, એને આપણી આખી કલર થીમ સાથેની આખી વેબસાઇટ્સ એને જનરેટ કરી દીધી છે. એને જો તમારે પબ્લિશ કરવી હોય તે પબ્લિશ બી કરી શકો છો. આપણી વેલ્યુઝથી લઈને બધું જ એડ કરી દીધું છે. આ પબ્લિશના ઓપ્શન પર સિલેક્ટ કરીને તમે એને પબ્લિશ બી કરી શકો છો. એને નવા ટેબમાં જોવી હોય તો નવા ટેબમાં બી જોઈ શકો છો. એને તમારે એડિટ કરવી હોય તો એડિટ બી કરી શકો છો. એને તમારે શેર કરવી હોય તો આ લિંકની મદદથી, આ કોપી લિંકની મદદથી તમે શેર બી કરી શકો છો. એને એડિટ કરવી હોય, એડિટના ઓપ્શન પર સિલેક્ટ કરીને એને કહી શકો છો કે એડ વિઝન એન્ડ
મિશન ઇન માય વેબસાઇટ. તમારે જે એડિટ કરવું હોય, હું અત્યારે ખાલી નાના નોર્મલ એડિટ કરીને તમને બતાવું છું. તમારે હેવી લેવલના એડિટ કરવા હોય તો બી તમે એડિટ કરી શકો છો. જેવું કરશો એવી આપણી આ સિંગલ એક પેજની આખી વેબસાઇટ આપણી બની જશે. અને આપણે વધારે કસ્ટમાઇઝ બી કરી શકીએ છીએ. આપણા પ્રોડક્ટનું કલેક્શન આપણે ખાલી એક જ શોપ અને એક જ શેમ્પુ આપ્યું છે, તો તમે જોઈ શકો છો ગ્લો સોપ અને બીજું છે શેમ્પુ. તો તમારા ઇમેજીસ સાથે તમારી આખી વેબસાઇટ્સ તમને બનાવીને આપી દેશે. તો ધીસ ઇઝ ધ બેનિફિટ ઓફ ગૂગલ પોમેલી, કે જેમાં તમે A to Z ડિટેલ્સ તમારી આપીને તમે પ્રોપર લેવલની વેબસાઇટ્સ, તમારા સોશિયલ મીડિયાના કેમ્પેન્સ, તમારા પ્રોડક્ટનું ફોટોશૂટ બધું કરાવી શકો છો. તો આજના માસ્ટર ક્લાસમાં આપણે શીખ્યા કે તમારો વર્ઝન 1 અને વર્ઝન 2 જેમ જેમ અપડેટ થશે, તમારે પાછળ જવું હોય કે આ વર્ઝન 1 સારું હતું તો તમે અહીં સિલેક્ટ કરીને એને ફરી પબ્લિશ કરી શકો છો. અને જેવું તમારું મેં એને કીધું છે કે વિઝન અને મિશન મારી વેબસાઇટની અંદર એડ કર, તે વર્ઝન 2 એટલે વર્ઝન વાઇઝ કંટ્રોલ બી તમને આપી દેશે અને તમારું કામ કરીને એકદમ ઇઝીલી તમને આપી દેશે. જેવું જનરેટ થશે એવું તમને દેખાશે અને વર્ઝન 2 ની અંદર તમે ચેક કરી શકો છો. આપણે કીધું એ પ્રમાણે અવર વિઝન અને અવર મિશન આપણા હોમ પેજની અંદર એડ કરીને આપી દીધું. પછી તમારે આ વર્ઝન 2 પબ્લિશ કરવું હોય તો ખાલી પબ્લિશના આઇકન સિલેક્ટ કરશો. જો તમારે પાછું બેક જવું હોય તો તમે એકડી ફરી સિલેક્ટ કરીને એને ફરી પબ્લિશ કરી શકો છો. પબ્લિશ જેવું કરશો એના પછી આપણી જે વેબસાઇટ છે એ ખાલી રિફ્રેશના બટન પર હું સિલેક્ટ કરીશ. રિફ્રેશના બટન પર જેવું સિલેક્ટ કરીશ અને જોડે આપણે કસ્ટમ ડોમેન અને એ રીતે કેવી રીતે કનેક્ટ કરવાનું એ બી હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ કે આની જોડે તમારે ડોમેન બી કનેક્ટ કરવું હોય તો ડોમેન બી કનેક્ટ કરી શકો છો. અને અવર વિઝન અને અવર મિશનનો સેક્શન આપણા માટે એડ કરી દીધો છે. તો આજના આ વિડીયોમાં આપણે શીખ્યા કે તમારી પાસે વેબસાઇટ ના હોય તો વેબસાઇટ કેવી રીતે બનાવી, તમારી પાસે પ્રોડક્ટ હોય તો પ્રોડક્ટને ફોટોશૂટ કેવી રીતે કરવો, તમારી પોતાની બિઝનેસ ડીએનએની બુક કેવી રીતે બનાવી શકો અને તમે તમારા બ્રાન્ડ માટે સોશિયલ મીડિયાના કેમ્પેન્સ કેવી રીતે બનાવી શકો વિથ ધ હેલ્પ ઓફ ગૂગલ પોમેલી ટૂલ. થેન્ક યુ. હવે પાર્ટ 2 ની અંદર તમારી પાસે વેબસાઇટ હોય તેને સ્કેન કરીને આપણે ઓટોમેટિકલી કેટેલોગ એડ કરીને એનો ફોટોશૂટ કરાવીશું. જય હિન્દ, ભારત માતા કી જય. થેન્ક યુ આખો વિડીયો જોવા માટે.